તાજમહેલ અને મુમતાઝની વાતો આપણે સૌએ સાંભળી છે, પરંતુ તેમનું એક ખાસ કનેક્શન ગુજરાત સાથે પણ રહ્યું છે. બહુ ઓછા લોકોને આ વાતની ખબર હશે કે મુમતાઝ અને શાહજહાં ગુજરાતમાં વેકેશન કરવા માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદ મુકામે આવ્યા હતા. ત્યાં સ્થળ માફક નહીં આવતા શાહજહાંનો કાફલો ઉજ્જૈન તરફ રવાના થયો. આ દરમિયાન દાહોદમાં તેમનો પડાવ હતો. તે સમયે મુમતાઝને પ્રસવ પીડા ઉપડી અને બાળકનો જન્મ થયો હતો. આ બાળક એટલે બીજું કોઈ નહીં, ઔરંગઝેબ. દાહોદમાં જન્મેલા ઔરંગઝેબે પોતાના જન્મની યાદમાં દાહોદમાં ગડીનો કિલ્લો બનાવ્યો છે. શું છે આ ગડીના કિલ્લાનો રસપ્રદ ઇતિહાસ? ચાલો જાણીએ. ગુજરાતના દાહોદ મુકામે મુગલ શાસક ઔરંગઝેબનો જન્મ થયો હતો અને મુગલ શાસક ઔરંગઝેબના જે જન્મ સ્થળની યાદગીરીમાં દાહોદ મુકામે ગડી કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ જે આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે જે ગડીનો કિલ્લો છે તે ગડીનો કિલ્લો વિશાળ વિસ્તારમાં વિસ્તાપેલો છે. દાહોદ મુકામે ઇતિહાસકારો કહી રહ્યા છે કે જે દાહોદ મુકામે ઔરંગઝેબનો જન્મ કેમ થયો તેના પાછળ એક મહત્વની એક દંતકથા છે, જેમાં કહી શકાય કે જે શાહજહાં છે તે પોતાના રસાલાને લઈ અને અમદાવાદ તરફ ગુજરાતના અમદાવાદ તરફ જે વેકેશન કરવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેઓને અમદાવાદ મુકામે પહોંચતા અમદાવાદ જે સ્થળ છે તે તેઓને સારું નથી લાગ્યું અને ત્યારબાદ તેઓ ઉજ્જૈન માલવા તરફ જઈ રહ્યા હતા. તે વખતે તે દાહોદમાં રોકાયા હતા. દાહોદમાં તે સમયે સિદ્ધરાજ જયસિંહ જેઓ દ્વારા બનાવેલું છાપ તળાવ હતું તે ખૂબ સુંદર તેઓને લાગ્યું હતું અને તેઓ તેનાથી પ્રભાવિત થઈ અને દાહોદ મુકામે રોકાયા હતા. તે દરમિયાન શાહજહાંની પત્નીને જે ડિલિવરી પેન ઉપડતા દાહોદ મુકામે ઔરંગઝેબનો જન્મ થયો હતો અને ત્યારબાદ ઔરંગઝેબ જેઓ કે 40 વર્ષની ઉંમરે જે રાજગદ્દી સંભાળી હતી અને ત્યારબાદ તેઓએ ગુજરાતના સુબેદારને ફરમાન કર્યું હતું કે તેઓની યાદમાં તેઓના જન્મસ્થળ મુકામે જે એક યાદગીરી ઊભી કરવામાં આવે અને ત્યારબાદ જે ગુજરાતનો તેઓનો સુબેદાર છે તેઓએ અહીંયા દાહોદ મુકામે આવી અને સર્વે કર્યા બાદ જે કહી શકાય કે દાહોદના સૌથી ઊંચો વિસ્તાર પસંદ કર્યો હતો અને હાલ જે ત્યાં ગડીનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. શરૂઆતના સમયે ગડીના કિલ્લામાં જે કહી શકાય કે 12 દરવાજા હતા, જે ધીરે ધીરે 4 થયા અને ત્યારબાદ હાલ 3 દરવાજામાં આ ગડીના કિલ્લામાં રહ્યા છે અને કહી શકાય કે જે એક દરવાજો છે તે દરવાજો કોઈ કે ચોરી કર્યો હોય તેવું પણ હાલ વાતો સામે આવી રહી છે. ત્યારે કહી શકાય કે જે મોગલ શાસકના ઔરંગઝેબ છે તેઓના શાસનકાળ દરમિયાન તેઓએ તેમને પુત્રને એક પત્ર પણ લખ્યો હતો. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે દાહોદની જે જનતા છે તે જનતાને થોડો કર ટેક્સ ઓછો આપવામાં આવે અને તેઓને સારી રીતે સાચવવામાં આવે તેવો એક પત્ર પણ તેમના પુત્રને લખવામાં આવ્યો હતો. દાહોદ ખાતે તારીખ 24મી ઓક્ટોબર 1618ના રોજ ઔરંગઝેબનો જન્મ થયો હતો. એ તો ઇતિહાસમાં જાણે કે અંકાયેલી બાબત છે, પણ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં કેવી રીતે થયો તે વાત જાણવી અત્યારે રસપ્રદ થઈ રહેશે. મુગલ બાદશાહનો રસાલો જ્યારે અમદાવાદથી ગુજરાતના ટૂર ઉપર નીકળ્યો હતો તે વખતે અમદાવાદ ખૂબ જ ધૂળિયું નગર હતું અને અમદાવાદમાં ખૂબ જ બધી ધૂળ જોઈ અને બાદશાહના રસાલાએ એમ કહ્યું કે એ તો અમદાવાદ કે ગરદાબાદ હે. ગરદાબાદ મીન્સ ધૂળિયું નગર એમ કહી અને તે રસાલો આગળ વધી ગયો અને દાહોદ ખાતે ગડીનો કિલ્લો તો કશું હતું જ નહીં, પણ છાપ તળાવ ખૂબ સરસ હતું અને ખૂબ વિશાળ પરિસરમાં ફેલાયેલું હતું. તો છાપ તળાવમાં કમળના સરસ મજાના ફૂલો હતા, દૂધીમતી નદી કલકલ વહેતી હતી. આ બધું જોઈ અને બાદશાહના રસાલાને અહીં જ વિશ્રામ કરવાનું મન થઈ ગયું અને બાદશાહના રસાલાએ વિશ્રામ કર્યો અને તે દરમિયાન બાદશાહની ગર્ભવતી પત્નીને અહીં આગળ એક પુત્રનો જન્મ થયો, જે આપણો આજનો ઔરંગઝેબ છે. બાદમાં ઔરંગઝેબ દાહોદમાં આપણે આગળ જોયું તેમ 24મી ઓક્ટોબર 1618ના રોજ જન્મ થયો. ત્યાર પછી 40 વર્ષની ઉંમરે પોતાના બાપને ગાદી પરથી હટાવી અને પોલિટિક્સ રમી, આજની ભાષામાં પોલિટિક્સ રમી અને ઔરંગઝેબ ગાદી ઉપર બેસી ગયો. અને બાદમાં જ્યારે ઔરંગઝેબ ગાદી પર બેઠા પછી જે બાદશાહ બન્યો તે વખતે ઔરંગઝેબના મગજમાં આવ્યું કે મારું જન્મસ્થળ શું છે, કેવું છે, અને તેની બધી જાત માહિતી મેળવી અને ગુજરાત ખાતેના તેના સુબેદારને તેને આ બધી માહિતી આપી અને કહ્યું કે મારા જન્મસ્થળની યાદમાં તમે ત્યાં કશુંક બનાવો. અને તે દરમિયાનમાં અહીં આગળ ટોટલ 73,600 રૂપિયાના ખર્ચે આ ગડીનો કિલ્લો બન્યો. આ ગડીના કિલ્લામાં તે વખતે 12 દરવાજા હતા અને આ ગડીના કિલ્લાને 12 દરવાજા હોય તેને 12 સાખી પણ કહેવાતું હતું. અને આ ગડીના કિલ્લો એટલો પહોળો પરિસરનો હતો અને ચારે ચો તરફથી ખુલ્લો હતો
તે વખત આજુબાજુ કોઈ દુકાનો ન હતી. ગઢીના કિલ્લાની ચો તરફ ખાઈ તો પછી આવી, એ પછી વાત કરીએ છીએ, પણ ગઢીનો કિલ્લો પણ એટલો વિશાળ પરિસરમાં બન્યો અને 73,600ના ખર્ચે બન્યો